નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આનંદના સમાચાર। ભુજ નલિયા પેસેન્જર ટ્રેન ચાલુ થવાની શક્યતા। આજે પેસેન્જર કોચથી ટેસ્ટિંગ કરાયું। શક્ય છે વડાપ્રધાન કચ્છ આવશે ત્યારે લોકાર્પણ કરાય તેવી અટકળો। અબડાસા વિસ્તાર માટે થોડા સમયમાં સારા સમાચાર આવવાના છે। ભુજથી નલિયા પેસેન્જર ટ્રેન શરૂ થવાની વાત હવે અંતિમ તબક્કામાં છે। આજે પીસીઈ પ્રિન્સિપલ ચીફ એન્જિનિયરની ટીમ ભુજથી નલિયા પેસેન્જર 2 કોચ અને સલૂન સાથે રવાના થઈ છે અને પેસેન્જર ટ્રેન ચલાવવા માટે કાલે તડામાર તૈયારીઓ થઈ રહી છે। રેલવે સત્તાવાળાઓએ અધિકૃત વાત જાહેર કરેલ નથી, પણ વર્તુળોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન કચ્છ આવી રહ્યા છે ત્યારે અબડાસા નલિયા સ્ટેશન સુધી પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવી શરૂ કરવાની હિલચાલ છે। આ બાબતે સત્તાવાર જાહેરાત કરાઈ નથી, પણ તમામ હિલચાલ આ પેસેન્જર ટ્રેન શરૂ કરવા માટે રેલવે વિભાગમાં ચાલી રહી છે। 101 કિલોમીટર ભુજ નલિયા ટ્રેક વચ્ચે ગુડ્સ ટ્રેન દોડી જ રહી છે। ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ થયેલ છે। હવે ઉચ્ચ સત્તાવાળાઓ ભુજ નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 21 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।